ગુડ મોર્નિંગ ગાઈઝ. આ મારો બીજો વિડીયો છે જેમાં હું તમને બતાવીશ કે મારા ફર્સ્ટ વિડીયોમાં જેટલા પણ આર્ટ પીસ હતા હવે એની આગળ પ્રોસેસમાં હું શું કરવાની છું. તો લેટ્સ સી. બસ હવે આમાં થોડું અહીંયા ફિશનું ટોળું જતું હોય સીમાંથી એવો વ્યૂ આપવાની છું અહીંયા. આપણી ફિશ ડ્રો થઈ ગઈ છે, લાઈક એ અપવર્ડ ડિરેક્શનમાં જતી હોય એ રીતે. શીટ થઈ ગયું. જો કામ કરતાં કરતાં આખું ટેબલ ભરાઈ જાય. હવે એને ખાલી કરીશ અને પછી મારું આગળનું કામ ચાલુ કરીશ. આ મૂન ફ્રેમ છે, એમાં બેઝ કલર કર્યો. હવે નેક્સ્ટ ફાઇનલ થશે પછી કેવું લાગશે એ કમેન્ટ કરજો પ્લીઝ. હવે આ ચાલુ કરીશ અત્યારે. હેલો ગાઈસ, આજે છે ડે 3 અને ડે 2માં મેં કયા લેયર્સ કર્યા હતા જે પણ આર્ટવર્ક આગળના હતા, જે વિડીયો ફર્સ્ટ વિડીયોમાં હતા. તો એનું હું થોડું તમને અપડેટ આપી દઉં. હું કલર કામ પૂરેપૂરું ફાઇનલ કર્યું છે. આનું હજી ફર્સ્ટ લેયરનું કલરિંગ થયું છે. હજી સેકન્ડ કોટ થશે જેમાં ફાઇનલ લુક આવી જશે. આનું બેઝ લેયરનો કલર થઈ ગયો છે, હવે ફાઇનલ ડિટેલિંગ બાકી છે. નેક્સ્ટ એક આ આર્ટવર્ક હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી. આનું ફાઇનલ લેયરનું કલરિંગ બાકી છે. આની સાઇઝ છે 24x36 ઇંચ. આનું સેન્ડ વર્કનું કામ થઈ ગયું છે. હવે આજે એમાં રેઝિન વર્ક થશે. ડે 2માં એકદમ ઓછું કામ થયેલું હતું બિકોઝ હું 4 ધામ જવાની છું ભગવાનની કૃપાથી, અને બસ એની પણ તૈયારી ચાલુ છે. અને મારા જેટલા પણ ઓર્ડર્સ પેન્ડિંગ છે જસ્ટ એકદમ કમ્પ્લીટલી ખૂબ સારી રીતે એને પતાવીને પછી મારે 4 ધામ જવું છે. બસ ભગવાનના દર્શન માટે જવું છે. હું હજુ એક તમને આર્ટવર્ક બતાવવાનું ભૂલી ગઈ. 7 ઘોડા. હજી આ ઘોડો બાકી છે. હજી થોડી ફાઇનલ ડિટેલિંગ, હજી 50% કામ થયું છે, બાકી છે. હજુ ફિનિશિંગ ટચ આવશે, ટેક્સચર આવશે, સ્મૂથનિંગ વર્ક થશે. કમેન્ટમાં લખજો કે આ રો વર્ક પણ કેવું થયું છે, એ મને જરૂરથી જણાવજો. અત્યારે આ નેમ પ્લેટનું કામ ચાલુ કરવાની છું હું. હવે એમાં જે આ સ્ટીકર છે ને, જો તમે પીલ ઓફ, એને કાઢતા જ 15 મિનિટ થઈ જશે. મતલબ મારો કહેવાનો મતલબ એ છે તમને કે હેન્ડમેડ પ્રોડક્ટમાં ખરેખર ટાઈમ લાગે છે. એમાં ઉતાવળ કરવા જઈએ તો
આર્ટિસ્ટને સંતોષ થાય ને ત્યાં સુધીનું રિઝલ્ટ નહીં મળે. અને આર્ટિસ્ટ, કોઈ પણ આર્ટિસ્ટ હોય, જે જેન્યુઅન આર્ટિસ્ટ હોય એ કોઈ પણ આર્ટ બનાવવા ખાતર બનાવવું એવું એનું ઇન્ટેન્શન નહીં હોય. એ ખરેખર એના 100, હું તો કહું 1000% એની અંદર એના પ્રયત્ન કરતા હોય છે. એટલે જ્યારે પણ તમે હેન્ડમેડ પ્રોડક્ટ વિશે તમે ઇન્ક્વાયરી કરતા હોય ને તો, અને આર્ટિસ્ટ એ મારા હિસાબથી આર્ટિસ્ટ કોઈ પણ દિવસ એ ઓવર પ્રાઇસ નહીં કરે. ઓવર પ્રાઇસ કોઈ પણ દિવસ નહીં કરે. એની જેટલી વેલ્યુ હોય એના માઇન્ડમાં, માર્કેટમાં, એ હિસાબે જ તમારી પાસેથી એનો ચાર્જ લે. અને કોઈ પણ હેન્ડમેડ આર્ટ બનાવવા માટે એટલીસ્ટ એનું પ્રિપેરેશન કરવા માટે 3 to 5 days જતા રહે છે. અને એને બનાવવા માટે તો ભાઈ 1 week થઈ જાય, 15 days પણ થઈ જાય, 20 days પણ થઈ જાય. બિકોઝ અમુક કામ લેયરમાં કરવું જ પડે. અને જે ક્રિએટિવ વર્ક હોય એને ખૂબ જ ધ્યાનથી એની ડિઝાઇન છે, કલર છે, બધું ખૂબ વિચારીને કરવું પડે. ત્યારે જઈને એ એટલું એસ્થેટિક લુક આપતું હોય છે એમ. એ ભાવ એની અંદર આવતો, અને એ ભાવ એની અંદર આવતો હોય છે. એટલે જ તમને ધ્યાન હોય તો કોઈ પણ આર્ટ જોવો તમે, કોઈ પણ હેન્ડમેડ વસ્તુ જોવો તમે, ત્યારે તમને એક માઇન્ડમાં એક કૂલ અને કામ જેવી ફિલિંગ આવતી હોય છે. બિકોઝ એ જે આર્ટિસ્ટે જ્યારે બનાવ્યું હોય ને ત્યારે એ સ્ટેટમાં હોય છે. એ રીતના એ કૂલ અને કામ સ્ટેટમાં હોય છે, મેડિટેશનના સ્ટેટમાં હોય છે બનાવતી વખતે. એટલે સીધી એ વાઇબ, એ એનર્જી જોનારને એ પાસ થાય છે. તમને આવું ફીલ થાય છે? ક્યારેક પણ આવું ફીલ થયું હોય તો કમેન્ટમાં લખીને મને જણાવજો. અને મારા આર્ટ સ્ટુડિયોમાં તમને એવી ઈચ્છા હોય કે ભાઈ આ આર્ટ બનાવો તો એ પણ મને જરૂરથી જણાવજો. હું ચોક્કસ બનાવીને ટ્રાય કરીશ. હવે આ ક્લીન થઈ ગયું છે. ઉપરનું જે પ્લાસ્ટિકનું રેપ હતું એ કાઢી નાખ્યું. હવે આમાં નેક્સ્ટ લેયરમાં અહીંયા અને અહીંયા ડિઝાઇન થશે. એ પણ ઇપોક્સીની જ આવશે. અને આ પણ ઇપોક્સીનું જ લેયર વર્ક કર્યું છે. એટલા માટે પ્રાઇસ ડિફરન્સ આવી જાય. જે મારી બેઝિક નેમ પ્લેટ્સ હોય છે એમાં જે આ કલર છે તમે જોઈ શકો છો. આ જે શાઇન છે ને, આ રેઝિન વર્ક છે. હવે આની જગ્યાએ હું બેઝિક નેમ પ્લેટ હોય છે જેમાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ હું કરી આપું છું. પણ એમાં આ જે લેયર હોય છે ને એમાં એ રેઝિનનું લેયર ના હોય, બટ ઓનલી પેઇન્ટેડ સરફેસ હોય ને એની ઉપર પછી અમે પાછું રેઝિન વર્ક કરીએ. એટલે તમને બજેટ ફ્રેન્ડલી ઓપ્શનમાં આપણે લઈ શકીએ એને. એનો પણ લુક ઓવરઓલ સારો જ આવે છે.
બટ એ છે કે જેને આર્ટમાં ડીપલી એ કનેક્ટ હોય, એમને જેને ખબર પડતી હોય એમને આવું વધારે ગમે છે, એટલે એની પ્રાઇસ પણ એ રીતે પછી એ પે કરવા રેડી હોય છે.